તમે પણ બ્લેક અમૃત અથવા રક્ષા અમૃત વાપર્યું જ હશે. આના રિઝલ્ટ બહુ જ સારા, અને તમને ખ્યાલ હશે કોઈ ખેડૂતને એ ના કહેવું પડે કે આ રિઝલ્ટ નથી આપતું. ઓકે, ઓર્ગેનિક ફોર્મમાં અને કોઈ પણ દવા સાથે તમે આનું મિક્સ કરી શકો, પણ ઘણા ખરા ખેડૂત મિત્રો એ ભૂલ કરે છે, જે હું તમને આજે વાત કરીશ. પહેલા તો આપણે એ જાણીશું કે રક્ષા અમૃત વાપરવાથી આપણને બેનિફિટ શું થશે, આપણને ફાયદા શું થશે. બેનિફિટ શું છે એ જાણો. સુસ્યા જીવાતમાં મોલો મસી, સફેદ લીલી પોપટી, સફેદ મસી, ઈયળના ફૂદા, થ્રિપ્સ, વાયરસ, એમાં તમને 100% રિઝલ્ટ મળશે. આનો આપણે ઉપયોગ કઈ રીતે કરીશું? તો સૌપ્રથમ તમે જ્યારે પણ બોટલ લઈ આવો, તમારા હાથમાં બોટલ હોય તો વ્યવસ્થિત રીતે આને હલાવી નાખો, કારણ કે આમાં એવી વસ્તુ નાખેલી છે કે જેનાથી એ બધી વસ્તુ છે ને તળિયે પડી હોય છે. એટલે આપણે બોટલ ખાલી થઈ જાય ત્યારે આપણે જોતા હોઈએ છીએ કે નીચેથી ઘાટો એવો રગડો નીકળે છે. એ રગડો જે છે ને એ તમારી આખી બોટલમાં થઈ જાય ને એ રીતે આને સારી રીતે હલાવી અને પછી ઉપયોગ કરવાનો. વ્યવસ્થિત હલાવ્યા પછી તમારે પ્રતિ 15 લીટર પંપમાં 30 ml નાખવાનું રહેશે. 30 ml થી 50 ml નાખી શકો તમે, પણ તમારા છોડની વૃદ્ધિ વિકાસ પ્રમાણે તમે આનો ઉપયોગ કરી શકો. શરૂઆત તમે 30 ml થી નાખો, નાનો છોડ હોય ત્યારે. મોટો છોડ હોય ત્યારે તમે વધારે નાખી શકો.